શું આપણું મગજ કંટ્રોલમાં રહી છે? ખબર છે કાલ પરીક્ષા છે, પણ મમ્મી ગેમ રમવાનું છે ને, રમવાનું હોય ને ગેમ, રીલ્સ જોવે ને 15 સેકન્ડ વાળી હડી ગયેલું, કાલ પરીક્ષા છે ખબર જ છે તો રીલ્સ પહેલા જોહે, રહી છે આપણું માઇન્ડ કાબુમાં રહી છે? પણ ખબર છે કે આપણું પોતાનું મન છે ને આપણને પોતાને જ મામું બનાવે છે. હવે આ અધ્યાયમાંથી કૃષ્ણ ભગવાન આપણને શું શીખવાડે છે? કૃષ્ણ ભગવાન એક સૌથી અગત્યનો અને મોટામાં મોટો પ્રશ્ન આપણને શીખવે છે. શું પ્રશ્ન છે? તો કે મનને સ્થિર કરવું છે, પણ કેવી રીતે કરવું? પોતાના માઇન્ડને તમારે સ્થિર કરવું છે, સ્ટેબલ કરવું છે, કંટ્રોલમાં લાવવું છે. પણ સર કેવી રીતે એને કંટ્રોલમાં લાવવું? એને હું સ્ટેબલ કેવી રીતે કરું? પ્રશ્ન થાય? હા કે ના? તો પહેલા કોઈ પણ વસ્તુનું સમાધાન મેળવવું હોય ને તો તમારે પહેલા એના મૂળમાં જવું પડે. તે ઉત્પન્ન કેવી રીતના થાય છે? આપણું મન આપણને કેવી રીતે રમાડે છે? પહેલા એ જાણવું પડશે, પછી તમને ખબર પડે ને કે તમારે કેવી રીતના કંટ્રોલ કરવું. તો આપણું મન છે ને 3 રીતે રમાડે આપણને. કેટલી રીતે? 3 રીતે. પહેલી રીત, તમને છે ને તમારું મન સપના દેખાડે. તમારું મન તમને સપના દેખાડે કે મારે તો આઈએએસ ઓફિસર બનવું, મારે તો આઈપીએસ બનવું. હમણાં જે એપીજે અબ્દુલ કલામનું કીધું ને, પાયલોટ ઘણા વિચાર, મારે તો પાયલોટ બનવું છે, એવું ઘણા વિચારશે. આપણા મન આપણને સપના દેખાડશે. પછી ખબર પડશે કે આવું બનવા માટે આટલી બધી મહેનત કરવી પડે, 12 15 કલાક વાંચવું પડે. એટલે તમે મગજમાં વિચારશો કાંઈ નહીં, હું તો વાંચે, એક કામ કરું, આ કાલથી જ તૈયારી શરૂ. આપણે પાયલોટ બનવું છે, આપણે આઈએએસ ઓફિસર બનવું, આપણે ડોક્ટર બનવું, આપણે પોલીસ બનવું, એની માટે રોજ 10 કલાક 12 કલાક વાંચવું પડશે. એટલે માણસ શું વિચારશે મગજમાં તરત કે કાંઈ નહીં, આપણે તૈયારી કરશું, આપણે મહેનત કરશું. એટલે આપણે બીજા દિવસે મહેનત કરવા માટેનું એક ટાર્ગેટ ગોઠવી કે રોજ આપણે 10 કલાક વાંચવાનું. બરાબર? સવારમાં 5 વાગ્યાનું અલાર્મ મૂકી દીધું. હવે સ્ટેપ નંબર 2. પહેલો સ્ટેપ શું હતો? સપના દેખાડે મન. સ્ટેપ નંબર 2, તમે 5 વાગ્યાનું અલાર્મ મૂક્યું, 5 વાગે અલાર્મ વાગશે અને મહારાજા પોતે સૂતા હશે. અને મહારાજા હુતા હુતા હું વિચાર કરશે? 5 મિનિટ. એટલે 5 મિનિટમાં હું બગડી જવાનું? પાછળ થોડીક 5 મિનિટ વધારે વાંચી લે. 5 મિનિટ ખાલી હુઈ જાવ, 5 મિનિટ હુઈ જાય મારી ઊંઘ પૂરી થઈ જાય. આવે નવો વિચાર, પાછું મને મામું બનાવ્યું, 5 મિનિટ હુઈ જાય. આ તમારી 5 મિનિટ ક્યારે 2 કલાક 3 કલાક કે 4 કલાક થઈ જાય તમને ખબર ન પડે. 5 વાગે ઊભું થવાની જગ્યાએ મહારાજ 8 વાગે ઊભા થાય ને 8 વાગે. હવે હવે ઓરિજિનલ ખેલ તમારી યારે તમારું મગજ રમે છે. હવે મગજ છે ને તમારા સામે વિરોધ કરશે, તમને મામું નહીં બનાવે. હવે તમને રિગ્રેટ ફીલ કરાવશે, અફસોસ કરાવશે તમારું મન. શું ખબર? 8 વાગે તમે ઊભા થયા એટલે તમારું મન શું કે, એટલે 5 વાગે ઊભું થવાનું હતું, તું 8 વાગે ઊભો થયો, તે તારા 3 કલાક બગાડ્યા, હવે તું કાલથી વાંચજે. એટલે એકવાર વિચાર તો કરે, હજી 8 જ વાગ્યા છે સવારના, હજી રાતના 12 વાગ્યા સુધીનો સમય છે ને, નથી વચાતું? જરૂરી છે 10 કલાક વાંચવું જ પડે? 5 કલાક વચ્ચે શું વાંધો છે? પણ તમારું મન તમને અફસોસ કરાવે કે તું કેમ નો ઊભો થયો. હવે તારે નથી વાંચવું, આજે એક કામ કર, તું આજનું શેડ્યુલ ને કાલે શિફ્ટ કરી દે. કરે ને આવું? એટલે પાછું આપણે શેડ્યુલ ગોઠવી કે આજે નથી વચાણું, કાંઈ નહીં, હાલો મહેનત તો કરવાની છે, એક દિવસમાં કાંઈ નહીં ફેર પડે, આપણે કાલે વાંચી લેવું. કાલે પાછો 5 વાગે અલાર્મ મૂકશે, એટલે 5 મિનિટ. આ 5 મિનિટ તો હળદ નથી ઉજવા દેતી જીવનમાં. થાય ને આવું બધાને? દરેક સેકન્ડે તમારું મગજ તમને મામું બનાવે. હા કે ના? સાચી વાત છે ખોટી વાત? તો કે હા. હવે તમારે આને જ કંટ્રોલ કરવાનું છે કે આજે આખી સિસ્ટમ આપણી બને છે ને મગજની, એને હું કેવી રીતના કાબુમાં લાવી શકું. તો મગજ 3 રીતે આપણને હેરાન કરે. હવે આપણે 3 રીતે પાછું મગજને કાબુમાં કરી શકીએ. ઓકે? 3 રીતે એ આપણને હેરાન કરશે અને 3 રીતે આપણે એને કંટ્રોલમાં લાવશું. મારે મગજને કંટ્રોલ કરવું છે કેવી રીતે? ચાલો જાણ લઈએ. 3 સ્ટેપ. સ્ટેપ નંબર 1 શું છે? સ્ટેપ નંબર 1 તો કે બોડી ફિટનેસ.
તમારા બોડીની તમારી જે તંદુરસ્તી છે ને તંદુરસ્તી સારી હોવી પડે. હવે સાહેબ તંદુરસ્તીને અને મગજને શું લેવા દેવા? પ્રશ્ન થાય. તંદુરસ્તીને અને મગજને શું લેવા દેવા? તો કે લેવા દેવા છે. વિચારજો, તમારી બોડી જો ફિટ હશે તો તમારું મગજ છે ને પ્રફુલ્લિત રહેશે, તમને કામ કરવાની ઈચ્છા થશે. વિચારો કે અણશક્તિ છે, તાવ આવી ગયો છે, તો કામ કરવાની ઈચ્છા થાય? ન થાય. તમારું મગજ તમને શું કે? હુઈ રે, હુઈ રે, હુઈ રે. અહીંથી કેટલા કસરત કરે? હું નથી કરતો. કેટલા કરે બોલો? કેટલા કરે? આંગળી ઊંચી કરો. એટલે હાલી ગયો અને કસરત ન કરે. હું સાહેબ રોજ ગેલેરીમાં આટો મારું, 5 મિનિટ આટો મારી, એટલે હું તો બહુ પરસેવો પરસેવો થઈ ગયો મને. એને કસરત કરી ન કહેવાય. શું કરો કસરતમાં? તને જ પૂછું. યોગા, વેરી ગુડ. તું હે બોડી બનાવે, તાળી પાડો. નાનો એવો છોકરો બોડી બનાવે. આમ કરતો, આમ કરતો, આમ. એટલે પંજો નહીં લડવું ત્યારે મારી જાય. કેટલી બધી બોડી છે આમ તો જો. સરસ, વેરી ગુડ. એટલા બધા લોકોમાંથી 2 જણાની આંગળી ઊંચી થઈ છે. મેઇન પ્રોબ્લેમ શું છે? કરોડો રૂપિયા હોય તમારી પાસે, કરોડો, કામના હું તમે વૈયા ગયા તો શું કરશો? વરસાદમાં પલ્લી જાય, બીજું કઈ થાય નહીં. એટલે તમારા બોડીની ફિટનેસ બહુ અગત્યની છે. જો તમારું બોડી, તમારું શરીર સારું હશે ને તો તમારું મન ઓટોમેટિક પ્રફુલ્લિત, આનંદમાં રહેશે. કારણ કે તમારું બોડી કામ કરવાનું છે. સંદેશો ભલે મગજ આપે પણ કામ તો બોડી જ કરે ને. સંદેશો મગજ આપે, કામ બોડી કરે. જેમ કે ગરમ વસ્તુને હાથ અડી ગયો, કોઈ પણ ગરમ વસ્તુ છે, આ મૂકી છે, હાથ અડી ગયો, તરત હાથ ખેંચે છે કે નહીં? 2 મિનિટ રાખી એટલે કઈ થતું નથી. 2 મિનિટ પછી ખબર પડે ગરમ લાગ્યો હાથ, એટલે 2 મિનિટ પછી ખબર પડે? તરત ખબર પડે ને, 1 જ સેકન્ડમાં. કેમ? કારણ કે આપણા મગજે તરત સંદેશો આપ્યો આપણા બોડીને, એટલે અહીંયા ગરમ લાગે છે, હાથ ખેંચી લે પાછો. આપણે તરત હાથ ખેંચી લઈએ, કારણ કે આપણા સંપૂર્ણ શરીરમાં ચેતાકોષ છે. એ ચેતાકોષ ઉર્મી વેગનું વહન કરે. મોટા થઈને ધીમે ધીમે ભણશો તો આપણા બોડીની અંદર તરત સંદેશાઓ વહેવા લાગે. જો ફિટ જેટલા હશો ને તમે, જેટલી તમારી શરીરની કેપેબિલિટી સારી હશે, તમારી ફિટનેસ જેટલી સારી હશે, એટલું તમારું મન તંદુરસ્ત રહેશે. તો પહેલા તમારે શું કરવું પડશે? તમારી ફિટનેસ બનાવવી પડશે. તમે યોગાસન કરો, ધ્યાન કરો, જીમમાં જાઓ, કસરત કરો, ચાલો, કોઈ પણ રીતે પણ ફિટનેસ બનાવો. ઓકે, પહેલું સ્ટેપ શું કરવાનું? ફિટનેસ. સ્ટેપ નંબર 2, ઇમોશનલ બ્રેન. આ જે મગજ છે ને, આ બુદ્ધિ તમારી, આ મગજ, ઈ છે ને ઇમોશનલ છે, લાગણીશીલ. એને છે ને મામું બનાવો. શું મામું બનાવતા શીખો. કેવી રીતના ઇમોશનલ બ્રેન? કોઈને ખબર છે કેવી રીતના? તમે છે ને તમારા મગજને કેટલીક ઇમોશનલ સ્ટોરીઓ કહો. જેમ કે એક વ્યક્તિ હતો, ગરીબ હતો, એ અત્યારમાં અહીંયા પહોંચી ગયો. અબ્દુલ કલામ પોતે હાવ મધ્યમ વર્ગની ફેમિલીમાંથી જ આવતા હતા. સાવ મધ્યમ વર્ગનો પરિવાર હતો, આખા દેશના રાષ્ટ્રપતિ બની ગયા. એવા તમારી સામે ઢગલા મોઢે ઉદાહરણ પડ્યા છે. તો તમારે ઉદાહરણ લઈને તમારા મગજને મામું બનાવવાનું છે કે આવી પરિસ્થિતિમાં પણ આવું થઈ શકે, આવી પરિસ્થિતિમાં પણ આવું થઈ શકે. એટલે તમારા મગજને છે ને તમારે ઓલવેઝ એવી રીતના ટ્રીટ કરવાનું, આ તમારે જ કરવું પડશે. તમારું મગજ છે ને તમને સામો વિરોધ કરશે. તમારું મગજ તમને સામો પાછો વિરોધ કરશે કે નહીં. હમણાં આપણે છેલ્લા સ્ટેપમાં ભણશું. તમારે તમારા મગજને ઓલવેઝ પોઝિટિવ થિંકિંગ આપવાની. કેવી રીતે? તો કે તમે એવા એક્ઝામ્પલ ગોતો. આપણે દરેક લેક્ચરમાં ઉદાહરણ લઈએ છીએ, ખબર ને, અલગ અલગ લોકોના. તો એવા એક્ઝામ્પલ તમે લ્યો, તમારા મગજને એવી વસ્તુ રોજ સંભળાવો કે જેને કારણે તમારું મગજ છે ને એ વસ્તુ ઉપર સ્ટેબલ થાય, સ્થિર. કે આણે કર્યું છે ને તો મારથી થશે, આણે કર્યું છે ને તો મારથી થશે, આણે કર્યું છે ને તો મારથી થશે. મારથી કેમ ન થાય? મેં હમણાં તમને એક વાક્ય કીધું હતું, ખબર? જેણે મનને કાબુમાં કર્યું છે એને જગતને શું કર્યું છે? જીતું છે. જેણે મનને જીતું એને જગતને જીતું. મહત્વનું સ્ટેપ. આના દ્વારા જ આગળની સિસ્ટમ વર્ક કરશે.
શું છે ખબર? ત્રીજું સ્ટેપ સાંભળજો. ક્યારેય તમારા મગજને ના નહીં પાડવાની. કોઈ દિવસ નહીં તમારા મગજને ના નહીં પાડતા. એક્ઝામ્પલ, તમે વાંચવા બેઠા છો, ચોમાસું ચાલે છે, શિયાળો પણ હોય, ઠંડીનું વાતાવરણ હોય. હવે તમે વાંચો છો એટલે તમારું મગજ છે ને તમને કહેશે એક કામ કર, ચાદર ઓઢી જાય, ઠંડી છે બહાર, બહુ ઠંડી લાગે છે, ચાદર ઓઢી જાય. હવે તમને ખબર છે કે જો હું ચાદર ઓઢીશ ને એટલે મને ઊંઘ આવવા મળશે. તમને ખબર છે કે જો હું ચાદર ઓઢીશ એટલે મને ઊંઘ આવશે. તમારું મન શું કહે? ચાદર ઓઢી જા. ત્યારે તમે શું કહેવો તમારા મગજને? મારી વાત સાંભળે, નહીં, હું ચાદર નહીં ઓઢું, મારે તો વાંચવાનું છે, મારે કાલે પરીક્ષા છે. તમે મગજની સામે થયા ને એટલે મગજ તમારી સામે થાય, તરત જ વિરોધ કરશે. તમે એક વસ્તુ કીધી, તમે 3 વસ્તુ કહે. એટલે ચાદર ઓઢી જા. શું કહે ખબર તમારું મગજ? એટલે ચાદર ઓઢી જા, નકર ઠંડી લાગી જાય. ઠંડી લાગી જાય તો તું બીમાર પડી જાય. તું બીમાર પડી જાય, તારી પરીક્ષા હાલે છે, તું પરીક્ષામાં હું લખે? કેમ? આ કે ના આવું થાય ને? ના નહીં પાડવાની. તમારે શું કરવાનું ખબર? એને એમ કહેવાનું, બસ 5 મિનિટ, 5 મિનિટમાં ઉઠી જાઓ. અને મામું બને એવું કે કેમ ખબર? સમજો, તમે ના પાડો એટલે તમારું મગજ શું કહે? એટલે આમ નહીં કરીને તો આમ થાય, આમ નહીં કરીને તો આમ થાય. બની ગયા ને તમે મામું. મગજે વિરોધ કર્યો ને તરત આમો. એટલે તમારે ના પાડવાની જ નહીં મગજને. મગજને હું કામ ના પાડો? તમે મગજને એમ કે 5 જ મિનિટમાં જાઓ, બસ 5 મિનિટ રહી જા, 5 મિનિટ વાંચી લો, 5 મિનિટ પછી જાઓ. એટલે મગજ કહે હા 5 મિનિટ છે ને 5 મિનિટ તમે જોવો, 5 મિનિટ જે થઈ નથી, હાલો વાંચો. જેવી 5 મિનિટ પૂરી થાય એટલે 5 મિનિટ વધારે રહી જાય, 5 મિનિટ પછી જાઓ. જેમ તમારું મગજ તમને કહેતું 5 મિનિટ સુઈ જાય અને 5 મિનિટ સુતા 2 કલાક સુઈ ગયા ને, એવી જ રીતે તમારે તમારા મગજને કહેવાનું છે કે 5 મિનિટ રહી જા, 5 મિનિટ પછી જાઓ. આ કરવું બહુ અઘરું છે. આ વસ્તુ કરવી બહુ અઘરી છે, કારણ કે આપણું મગજ આપણી ઉપર એટલું બધું હાવી થઈ ગયું છે ને કે જેની કોઈ સીમા નથી. આપણે ખરેખર આપણે નથી જીવતા, આપણું મગજ છે ને એ આપણને જીવડાવડાવે છે. જેવું કરાવડાવવું હોય ને એવું મગજ કરાવડાવે છે. આપણને ખબર છે કે આપણે જે કામ કરી છે એ ખોટું છે, છતાં કરી છે. કેમ ખબર? કારણ કે આપણે નથી કરવું, આપણા મગજને કરાવવું છે. આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ અને આપણે કરી નાખી છે. પણ તમે તમારા મગજની સાથે વાત કરો, તમે એને કહેતા શીખો કે 5 મિનિટ, 5 મિનિટ રહી જા પછી હું જાઉં. એમ એને કહેવાનું 5 મિનિટ પછી હું ચાદરમાં જાઉં. જવાનું નહીં, પાછી 5 મિનિટ, પાછી 5 મિનિટ. ધીમે ધીમે તમારું માઇન્ડ છે ને તમારી વસ્તુ ઉપર ફોકસ કરતું થશે.